લાલજીભાઈ, કડી ખાતે ગોરધન ઝડપિયા એક ટકોર કરી છે પાટીદાર યુવાનોને, શું કહેશો એ મામલે? હમણાં તમે જોયું છે કે ઉર્વશીબેને ટકોર કરી, એ પોતે અધિકારી હતા. એ સિવાય સમાજના કેટલાય ફંક્શનમાં અમે એસપીજી દ્વારા જઈએ છીએ ત્યારે આગેવાન તરીકે હું પણ સલાહ આપું છું કે અત્યારે યુવાનોને કોઈપણ સંજોગોમાં મહેનત કર્યા વગરની અથવા મહેનતવાળી કે જમીન વેચીને તમે મિલકત ના આપો, પૈસા ના આપો, તમે ફક્ત સંસ્કારનું સિંચન કરો તો જ તમારી મિલકત અને તમારી આબરૂ સચવાઈ રહેશે. અત્યારના યુવાનો, જ્યારે અમે યુવાનોને ગામમાં વ્યસનમુક્ત કરવા માટે જઈએ છીએ, સમાજની દીકરીઓ બચાવવા માટે જઈએ છીએ, ત્યારે યુવાનો કે દીકરીઓને આ બાબતમાં કોઈ રસ જ હોતો નથી. દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું. એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે, મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી. એટલે સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે, પીઢ અનુભવી છે, તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો. જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો, વિદ્વાન બનાવો, મહેનતું ધંધો બિઝનેસમાં સેટ કરો. ગામની અંદર વધુ પૈસા હોય તમારી જોડે તો ગામની અંદર લાઇબ્રેરી બનાવો, તમારા વિસ્તારમાં લાઇબ્રેરી બનાવો. એ રીતે ભણાવી ગણાવીને વિદ્વાન બનાવી સરકારી નોકરી અથવા બિઝનેસમાં મજબૂત કરી અને જો તમારા બાળકોને તમે આગળ વધારશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. બાકી અત્યારે જેમ ઉર્વશીબેને વાત કરી એમ મોટા ભાગના યુવાનો અત્યારે વ્યસન પાછળ વળી ગયા છે અને દીકરીઓ ગામડાથી શહેર અને શહેરમાંથી વિદેશમાં ભણતા યુવાનોની જ પસંદગી કરી રહી છે. તો ગામના યુવાનો પણ સમયાંતરે એમને પણ દીકરી મેળવવી ઘણી મુશ્કેલ થઈ રહી છે. એક મહત્વની ટકોર કરી છે કે બાપ દાદાની જમીન વેચીને ગાડીઓ અને ઓડી લેવામાં જે છે લોકો લેતા હોય છે, તો પેટ માટે જરૂર વેચજો પણ આના માટે ના લેતા. તો એ પણ એક જો બહુ આવી પડ્યું હોય પેટ માટે વેચવાની હોય તો ગાડત બધું વેચી મારવું પડે, દાગીના જમીન બધું. પણ તમે ફક્ત શહેરની આજુબાજુ રહેતા હોય ને તમારી જમીન કરોડો રૂપિયામાં વેચાતી હોય તો એ કરોડો રૂપિયા જ્યારે તમારી જોડે આવશે તો તમારા દીકરાને એવું લાગશે કે મારા બાપા જોડે તો કરોડો રૂપિયા આવ્યા છે, મારા શું કામ નોકરી કે ધંધો કરવો પડે. તો શહેર આજુબાજુના તમામ ગામો માટે અને ખરેખર જે માતા પિતા જમીન વેચી અને પોતાના છોકરાને બધી મિલકત આપે છે ને એમાંથી 80% દીકરાઓ કોઈ કામ ધંધો કે નોકરી કરતા નથી. તો એ વાત સાચે પણ હું સમજ છું. બધા વ્યસનને સટ્ટા પાછળ બધા યુવાનો પોતાનો સમય બગાડે છે ને પોતાની કારકિર્દી બગાડે છે. તો માતા પિતાને પણ ચિંતાનો વિષય છે, સમાજના આગેવાનોનો પણ ચિંતાનો વિષય છે, કારણ કે તમારા ફંક્શનની અંદર આવી ચિંતાવાળો વિષય તમે લો કે ભાઈ દીકરાઓને શું કરવું પડે, કેવી રીતે નિર્વ્યસની રહે અને દીકરીઓને કઈ રીતે સારા સંસ્કારી ઘરના યુવાનો મળે. આ ચિંતા જો સમાજ કરશે તો આવનારા સમયની અંદર કોઈ તકલીફ નહીં પડે. બાકી સાહેબે કહ્યું વાતે હું સહમત છું અને આવનારા સમયની અંદર